આપણા હૃદયથી જ્યાંથી લોહી બહાર નીકળે છે તે વાલ્વને એઓર્ટિક વાલ્વ કહેવામાં આવે છે. ઉંમરના સાથે સાથે આ વાલ્વમાં ઘસારો થાય છે અને આ વાલ્વ સાંકડો થઈ શકે અથવા તેની અંદર લીકેજ આવી શકે. આવા સંજોગોમાં પહેલાં આપણે છાતી ખોલીને હૃદયને ખોલીને કૃત્રિમ વાલ્વ આ રીતે અંદર બેસાડતા હતા. પણ હવે આ વાલ્વ આપણે ઓપરેશન વગર, છાતી કે હૃદય ખોલ્યા વગર આ રીતની ડિલિવરી સિસ્ટમના ઉપયોગ કરીને હૃદયમાં બેસાડી શકીએ છીએ. આને ટાવર કહેવાય છે. આ પદ્ધતિથી જોખમ ખાસી ઓછી થઈ જાય છે અને પેશન્ટ ઓછા કલાકમાં હાલતા ફરતા થઈ જાય છે. હવે આપણે એક કોમ્પ્લેક્સ કેસનું ઉદાહરણ લઈએ. આ મહિલા જે 80 વર્ષની છે, જેનું પહેલાં એકવાર 15 વર્ષ પહેલાં ઓપરેશન થઈ ચૂકેલું હતું અને તે વાલ્વ બગડી ગયો હતો. હવે તેને ફરીથી ઓપરેશન કરીને વાલ્વ બદલી કરવાની જરૂર હતી. 80 વર્ષમાં અને બીજા ઓપરેશનમાં જોખમ બહુ જ વધારે હોય છે. પણ હવે ટાવર નામથી આ નવી ટેકનોલોજીથી આ વાલ્વ વગર ઓપરેશને આ ડિલિવરી સિસ્ટમ દ્વારા તેને હૃદયમાં બેસાડી દીધું અને બીજા જ દિવસે આ મહિલા હરતી ફરતી થઈ ગઈ. હાય, હું નલિની પંડ્યા વાત કરું છું. મને થોડા દિવસ પહેલાં હાર્ટનો પ્રોબ્લેમ થયેલો. પહેલાં બી મેં હાર્ટ સર્જરી કરાવી હતી અને એ ઓપન હાર્ટ સર્જરી હતી, પણ આ નવી ટેકનિકથી યસ ડન માય સર્જરી. આ જે ઓપરેશન કર્યું ડૉક્ટરે, એમાં મારી ક્યાંય બી ફેરફાર મારા શરીરમાં થઈ નથી. એના ઓપરેશન પછી આઈ ઇમ્પ્રૂવ સો લોટ અને બીજે ને ત્રીજે દિવસે મને બહુ સારું લાગ્યું. તો આઈ એમ થેન્કફુલ ટુ ડૉક્ટર અભ્યંકર. બીજી વાર બહુ ખુશી મારું ઓપરેશન થઈ ગયું અને હી હેઝ ડન વેરી ગુડ જોબ ફોર મી. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ.